હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. ઠંડીમાં કે પછી વરસાદના મોસમમાં ખાવાની મજા પડી જાય એવો આપણે આ પોહા સૂજીનો નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. અત્યારે વરસાદની સિઝન છે. આ તમે જોઈ શકો છો એકદમ ધોધમાર એવો વરસાદ અમારે ત્યાં આવે છે. ગુજરાતમાં વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે કે નહીં ફ્રેન્ડ્સ? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવો નાસ્તો બનાવીશું. બટેકા બાફેલા હતા એને મેં આ રીતે મેશ કરી લીધા છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો મસાલામાં મેં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આખું જીરું એડ કર્યું છે 1 ચમચી. આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. આપણે બટેકાનું ચટપટું એવું સ્ટફિંગ બનાવવાનું છે ફ્રેન્ડ્સ. તો આ મેં હળદર પાવડર એડ કર્યો છે અને લીલા ધાણા એડ કર્યા છે. બટેકામાં થોડા મસાલા ચડિયાતા હોય તો જ સારું લાગે છે. મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને તીખાસ માટે કાળા મરીનો પાવડર એડ કર્યો છે 1/2 ચમચી જેટલો. તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું એ પ્રમાણે તમે મસાલા લઈ શકો છો. વધારે તીખું ન ખાતા હોય તો આમાંથી કોઈ મસાલાને સ્કીપ પણ કરી શકો છો. બધું થોડું એવું મિક્સ કરી લેશું અને મેં આમાં ચાટ મસાલા પાવડર એડ કર્યો છે. સારી રીતે બધું મિક્સ કરીને સ્ટફિંગ આપણે તૈયાર કરી લેશું. સ્ટફિંગને સાઈડમાં રાખી દેશું અને આ 1 કપ મેં પોહા લીધા છે. પોહાને આપણે પલાળવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, સૂકા જ આપણે એને મિક્સર જારમાં લઈ લેશું. અને 1 કપ સૂજી લઈશું. જેટલા પૌવા લીધા છે એટલું જ મેં સૂજી લીધું છે. સૂજી તમે ઝીણો કે જાડો કોઈ પણ પ્રકારનો લઈ શકો છો, કારણ કે આપણે એને પીસવાનો જ છે. આ રીતે બંને પીસીને એક મોટા વાસણમાં લઈ લેશું. ફ્રેન્ડ્સ, સમોસા કચોડી બધું ભૂલાવી દે એવો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને બહુ જ ઓછી મહેનતમાં બની જાય છે. સમોસા જેટલી આમાં કોઈ પણ પ્રકારની આપણે મહેનત કરવાની જરૂર નથી. હવે આપણે આ સૂજી પૌવાનું જે મિશ્રણ હતું એમાં પણ થોડા મસાલા કરીશું. તો ટેસ્ટ પ્રમાણે મેં નમક એડ કર્યું છે અને હળદર પાવડર એડ કર્યો છે. હવે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે મેં આમાં. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તમને આ રેસીપી સારી લાગતી હોય તો લાઈક જરૂરથી કરજો. હવે આપણે આમાં લીલા ધાણા એડ કર્યા છે અને 1 ચમચી સફેદ તલ એડ કર્યા છે. તલનો ક્રંચ બહુ સારો લાગે છે ફ્રેન્ડ્સ આમાં. હવે ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી એવો ગરમ મસાલો પાવડર એડ કર્યો છે. બધું આ રીતે સૂકું જ પહેલા મિક્સ કરી લેશું. તો આ રીતે બધું મિક્સ કર્યા પછી થોડું આપણે આ મિશ્રણને એક અલગ બાઉલમાં કાઢી લેવાનું છે. તો 2 મોટા ચમચા જેટલું આપણે મિશ્રણને અલગ બાઉલમાં કાઢી લેશું. આ રીતે આટલું મિશ્રણ મેં કાઢી લીધું છે. હવે એને આપણે સાઈડમાં રાખી દેશું અને આ વધેલા મિશ્રણમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ. તેલને સારી રીતે મિક્સ કરીને આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને આનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો પોહા અને સૂજી પાણી વધારે સોખે છે ફ્રેન્ડ્સ, તો આપણે લોટને એકદમ સોફ્ટ જ બાંધીશું, કારણ કે પછી એ હાર્ડ થઈ જશે. તો આ રીતે પાણી એડ કરતા જઈને મિક્સ કરતા જઈશું. 2 ચમચી આમાં મેં કોર્નસ્ટાર્ચ એડ કર્યો છે ફ્રેન્ડ્સ. તમે આની જગ્યાએ બેસન પણ લઈ શકો છો. તો 2 ચમચી જ એડ કરવાનો છે, બેસન પણ વધારે નહીં ફ્રેન્ડ્સ. અને આમાં હવે પાણી એડ કરતા જઈને સરસ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો આ લોટ આપણે આ રીતે બાંધી લીધો છે. તમે જોઈ શકો છો આટલો સોફ્ટ લોટ બાંધ્યો છે. અને સાઈડ પર રાખી દેશું અને આપણે કિચન સ્લેબને સાફ કરી લેશું. આપણે આ નાસ્તાને કિચન સ્લેબ પર જ બનાવવાના છીએ. તમે આને પાટલા પર પણ બનાવી શકો છો, પણ આ રીતે મોટી જગ્યામાં બનાવવાથી સરળતા રહે છે. તો આમાંથી મેં આ 2 પાર્ટમાં કરી લીધો છે. લોટમાંથી એક મોટો પાર્ટ લઈ લીધો છે અને આને આપણે વણી લેશું. આ નાસ્તો આમ તો ચીપકતો નથી ફ્રેન્ડ્સ, વણવામાં ચોટશે નહીં, પણ તમે જરૂર જણાય તો સૂકો લોટ કે પછી તેલ લગાવીને વણી શકો છો. તો આ રીતનું મોટી રોટલી જેવું વણી લીધું છે અને સાઈડથી કટ કરી લેશું, જેથી કરીને એક સમાન આપણે શેપ મળી જાય. વધેલા જે કિનારી છે એને આપણે પાછા લોટ સાથે મિક્સ કરીને રિપીટમાં નાસ્તો બનાવી લેશું. તો આ રીતે આપણે એક સ્ક્વેર મળી ગયું છે. હવે આપણે જે આમાં જે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું હતું એ લઈ લેશું અને એને આપણે રાખી દેશું આ રીતે. તમે જોઈ શકો છો વિડીયોમાં હલકું એવું પ્રેસ કરીને સેટ કરી દેશું અને હવે કિનારીથી પાડતા જઈશું આ રીતે અને ફોલ્ડ કરીશું. બહુ સરળતાથી બની જાય છે ફ્રેન્ડ્સ આ નાસ્તો.
અને એકવાર પાછું આ રીતે ફોલ્ડ કરી દેશું. હલકું એવું પ્રેસ કરીશું. વધારે આપણે એને વણવાની કે એવું કંઈ કરવાની જરૂર નથી. બસ આ રીતે થોડું સેટ થઈ જાય. હવે આપણે આને કટ કરવાનું છે, તો ચાકુની હેલ્પથી મેં આ રીતે કટ લગાવી દીધા છે. તમે આને કોઈ પણ શેપમાં કટિંગ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં આને સમોસાની જેમ આ રીતે ટ્રાયેંગલમાં કટ કરીએ છીએ. તો આ રીતે આપણે બધા પીસીસ બનાવીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો સરસથી આપણે આ રીતે નાસ્તો બની ગયો છે. તો બધા નાસ્તા આ રીતે બનાવીને અલગ રાખી લઈશું. હવે જે આપણે સૂકું મિશ્રણ લીધું હતું એમાં થોડું પાણી એડ કરીશું અને આપણે આની સ્લરી બનાવવાની છે. તો વધારે ઘાટી કે નહીં કે વધારે પાતળી એવી મીડિયમ આવી આપણે સ્લરી બનાવી લઈશું. હવે જે નાસ્તો બનાવ્યો હતો એના એક એક પીસ લેતા જઈશું અને આ રીતે આપણે આમ ડીપ કરતા જઈશું અને ગરમા ગરમ તેલમાં આપણે એડ કરતા જઈશું. તો આ રીતે આપણે આ નાસ્તાને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાનો છે ફ્રેન્ડ્સ. એકવારમાં જેટલા પીસ આવે એટલા આપણે એડ કરીશું અને અલટ પલટ કરીને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ અને ટેસ્ટ તો એટલો બધો જબરદસ્ત છે ફ્રેન્ડ્સ. એકવાર ટ્રાય જરૂરથી કરવા જેવી રેસીપી છે. મેં આને આંબલીની મીઠી ચટણી સાથે સર્વ કર્યો હતો આ નાસ્તાને ફ્રેન્ડ્સ. તમે આને ટોમેટો કેચઅપ કે તમારી કોઈ પણ મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો. એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.